નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। સીઈટી 2025ના જે ફોર્મ છે એ તમે સ્વિફ્ટચેટ બોટ એપ્લિકેશનની મદદથી સબમિટ કરો છો, ત્યારબાદ ફોર્મ ડાઉનલોડ થતું નથી। આવા પ્રોબ્લેમ ઘણા બધાને ફેસ થયા છે। આજે વિડીયોમાં આપણે જોવાનું છે કે મોબાઈલની મદદથી તમે પોતાના મોબાઈલની મદદથી આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। તમારે આ રીતનું બ્રાઉઝર ઓપન કરવાનું છે। અહીં બ્રાઉઝરની અંદર તમારે સર્ચ બારની અંદર સ્વિફ્ટચેટ આટલું લખી અને સર્ચ કરવાનું છે। આ પછી આ રીતની વેબસાઇટ આવી જશે, એના પર ક્લિક આપવાનું છે। હવે ઘણા બધા અહીં ક્લિક આપતા એમને જો એપ્લિકેશન ઇન્સ્ટોલ હશે પોતાના મોબાઈલમાં તો ઓટોમેટિક એપ્લિકેશનમાં તમને લઈ જશે, પરંતુ આપણે એપ્લિકેશનમાં જવાનું નથી। ઘણા બધા શિક્ષક મિત્રોને આવું થશે કે એપ્લિકેશન સીધી ઓપન થઈ જાય, પરંતુ આપણે જો આવું થાય તો તમારે બ્રાઉઝર ચેન્જ કરી દેવાનું, એટલે બીજા બ્રાઉઝરમાં તમારે આ રીતની વેબસાઇટ ઓપન કરવાની। હવે તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક આપો। હવે ઓટીપી નાખી કન્ફર્મ કરી દો। ઓટોમેટિક જેવો ઓટીપી નાખશો એટલે લોગિન થઈ જશે। અહીં તમારા સ્વિફ્ટચેટ બોટની એપ્લિકેશન જો તમારામાં ચાલુ જ હશે તો તમારા જે મેનુ ઓપન છે એ ઓટોમેટિક ચેટ એટલા ઓપન થઈ જશે। અહીં મારે પહેલું જ ઓપ્શન છે સીઈટીનું આપેલું જ છે। ઘણા બધા જે નવા હશે જેમને સીઈટી પોતાના મોબાઈલમાં એપ્લિકેશનમાં આ રીતનું ચેટ ઓપન નહીં કર્યું હોય તો એમને સીઈટીનું જે ચેટ છે એ ઓપન નહીં થાય। હવે સીઈટીનું જે ચેટ બોટ છે એના પર ક્લિક આપો। હવે અહીં તમે જ્યાંથી રિઝ્યુમ હશે ત્યાંથી જ આવશે। અહીંથી હું ફરીથી હોમ પેજ પર જાઉં છું। હવે એનો વિદ્યાર્થીની નોંધણી કરો પર આપો, ધોરણ સિલેક્ટ કરી લો, વર્ક પસંદ કરી દો। હવે અહીં રિઝ્યુમ ફોર્મનો ઓપ્શન આવશે, ઘણાને સ્ટાર્ટ ફોર્મનો ઓપ્શન પણ આવશે, તો એના પર ક્લિક આપો। ત્યાર પછી સિલેક્ટ પર ક્લિક આપો। હવે અહીં ખાસ ધ્યાનમાં રાખશો કે જે લોકોને અહીં સબમિટેડનો ઓપ્શન આવે છે એ વિદ્યાર્થીઓના જ ફોર્મ છે તમે ડાઉનલોડ કરી શકશો, અને એ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાણા છે આવું માની શકાય, સબમિટ થયેલા છે આવું માની શકાય। જેમને સેવડ લખેલું હશે એમને સબમિટ આપવું પડશે। તો અહીં કોઈ પણ એક વિદ્યાર્થી પર ક્લિક આપું છું, એની ડિટેલ્સ ખુલી જશે। નીચે સ્ક્રોલ આપો। હવે પીડીએફનું આઇકન આપ્યું છે એના પર ક્લિક આપો। પછી થોડો વેઇટ કરશો, ડાઉનલોડ થવાની પ્રોસેસ થશે। અહીં મેં એકવાર ડાઉનલોડ કરી લીધું છે એટલે મારે બીજી વાર એમ કે ફાઇલ તમારે ફરીથી ડાઉનલોડ કરવી છે એ માટેનું પૂછે છે, તો હું યસ આપી દઉં છું। ઓટોમેટિક જે ફોર્મ છે એ મારે ડાઉનલોડ થઈને ઓપન થઈ ગયું છે। તમે પણ આ રીતનું મોબાઈલ તમારા પોતાના મોબાઈલની મદદથી બ્રાઉઝરની મદદથી તમે આ રીતનું ફોર્મ છે ડાઉનલોડ કરી શકો છો। એક બ્રાઉઝરમાં તમારે એવો પ્રોબ્લેમ આવે કે તમારી એપ્લિકેશન ઓટોમેટિક ઓપન થઈ જાય તો પછી આપણે બીજા બ્રાઉઝરમાંથી આ રીતનો ટ્રાય કરવાનો છે। ડેસ્કટોપ વ્યૂ જે વેબ વ્યૂ છે એ રાખો કે ના રાખો તો પણ વેબ બ્રાઉઝરની અંદર તમારે આ રીતનું ફોર્મ છે એ ડાઉનલોડ થઈ જાય છે। તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો। આવો જ અવનવા વિડીયો મારી ચેનલ પર મુકાત રહે છે। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો।